उत्तरार्ध अध्याय छठो। થઈ સભા વડે શોભતી, સાંજે 3 વાગે તે અનુપ, વાંચે પુરાણી પ્રીતથી, સત્સંગી જીવન તે સુખરૂપ. સંત હરિજન સહુ મળી, બેસે સાંભળવા સાવધાન. તે સમય મુક્ત રાજ શ્રીજી પોતે પધારે નિદાન. પુસ્તકને પુરાણી તણી, કરે પૂજા બહુ બહુ પ્રીત. સદગુરુ મોટા સંતને, પૂજે પ્રેમે રૂડી રીત. વર્ણી સંત પાર્ષદ વળી, હરિજનને કરી હેત. પૂજે છે અતિ ભાવથી, જાણો ચંદન પુષ્પ સમેત. મુક્ત રાજ મહાસુખકારી, પૂજી સૌને સુખ આપે ભારી. નિજ પુત્ર પણ ગુણવાન, પ્રભુ ભજવાનું બહુ તાન. એવા કાનજી મનજી ભાઈ, માવજીને જાદવજી ત્યાંઈ. પ્રગટ પ્રમાણ શ્રીજીને ભજે, સેવા ભક્તિ કરે મન રજે. તેમની પાસે પૂજા કરાવે, પૂજાવે સહુ સંતોને ભાવે. કોઈ ચંદન ચર્ચે આવી, કોઈ હાર પહેરાવે છે લાવી. કોઈ કુમકુમ ચાંદલા કરે, એમ સંત સભામાં ફરે. થાય પૂજા એક હારે સારી, સહુ રાજી થાય મૂર્તિ ધારી. મહાસભા શોભે છે તે બહુ, જોઈ જોઈ રાજી થાય સહુ. મુક્ત રાજ બાપા શ્રી તે પ્રીતે, સુંદર આસન પર રૂડી રીતે. બિરાજ્યા છે સૌને સુખ દેવા, દર્શન દાને મૂર્તિ માહી લેવા. એવા મુક્ત રાજ સુખકારી, બેસી સભા શોભાડી છે સારી. તેજોમય દિવ્ય સભા સહુ, દેખે સંત હરિજન બહુ. અતિ આનંદ ધન વરસાવે, સહુ મુનિ પરમાનંદ પાવે. કથા પાન કરે ધરે ધ્યાન, રહી મૂર્તિ માહી ગુલતાન. શ્રવણ કરે કથા હરિજન, મુક્ત રાજ આપે દર્શન. સાંજના 6 વાગે કથા તણી, કરી સમાપ્તિ શ્રીપતિમ ભણી. પછી પ્રભાતની પેઠે પ્રીતે, બોલ્યા કીર્તન તે રૂડી રીતે. ઝીલણિયા કીર્તન તે બોલ
પછી ગોળી આરતી ધૂન્ય કરી, બોલ્યા કીર્તન ધ્યાન તે ધરી, કરી કથા વાર્તાઓ અનુપ, સર્વદેશી સૌને સુખ રૂપ. માળા માનસી પૂજાઓ કરી, ચેષ્ટાના પદ પ્રેમે ઉચ્ચરી, નિત્ય નિયમ કર્યા રૂઢી વિધિ, રાત્રિના 11 વાગ્યા સુધી. પછી મહારાજની મૂર્તિ રૂપી, માળામાં વિશ્રામ તે અનુપી, કર્યા હરિજન સંત અનુપ, મૂર્તિમાં થયા તે તદરૂપ. આ પ્રમાણે નિત્ય પ્રત્યે થાય, સૌને હૈયે હરખ નમાય. કથા પ્રસંગ માહી અતિશે, મોટી મહાસભાને તે વિશે. કોઈ વાર સદગુરુ ઉલ્લાસ, સ્વામી ઘન શ્યામ જીવન દાસ. કથા રસ શ્રોતાને અનુપ, સમજાવા સારું સુખ રૂપ. સહુને અંતર ઉતારવાને, કરતા વ્યાખ્યાન તે બહુતાને. તેમના સદ ઉપદેશ થકી, ધર્મ ભક્તિ તણી જાણો નક્કી. ઊંડી સંત હરિજન સહુને, છાપ પડતી હૈયામાં બહુને. પુરાણી ધર્મ કિશોર દાસ, કરતા વાત ક્યારેક ઉલ્લાસ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય તે તણી, ભક્તિની વાત કરતા ઘણી. સર્વદેશી વળી સારી કરે, સંત હરિજન ઉરમાં ધરે. ભાગવતી ધર્મનું પોષણ, કરતા પુરાણી તે વિચક્ષણ. સ્વામી ભક્તિ પ્રિય દાસ જીતે, સઘળી વાતો કરે રૂઢી રીતે. સૌને સુરતાથી સમજાય, સહુ વાત રાખે મન માય. બ્રહ્મચારી સ્વામી રૂઢી વાણી, નિર્ગુણાનંદ તે હેત આણી. વૈરાગ્ય મૂર્તિનો ઉપદેશ, કરે સહુને પ્રત્યક્ષ હંમેશ. સંત હરિજનો તે બહુને, સરખો સમજાય તે સહુને. પ્રગટ પુરુષોત્તમ ભગવાન, મોટાનાદિ મુક્ત નિદાન. તેમનો અડગ નિશ્ચય થાય, તેથી આજ્ઞા માહી રહેવાય. આત્યંતિક કલ્યાણ તે જાણો, પ્રત્યક્ષ દેખાડતા પ્રમાણો. તે વર્ણિના ઉપદેશ માય, એવું આકર્ષણ હતું કાંઈ. કેમ જે બ્રહ્મચારીજી જેહ, નિજ શરીર ભૂલી જાતા તેહ. જાણે પ્રત્યક્ષ શ્રીજી મહારાજ, તેમના દ્વારે બોલતા જ. તેવો ભાસ થાતો ત્યાં જરૂર, સૌને નક્કી જણાય તે ઉર.
जाणो भान भूली वर्णी राय, बोले मूर्ति मारही सदाय। प्रगट प्रमाण सहुने लागे, जेथी संशय सहुना भांगे। मुक्त राज बापा श्रीजी तणी, बहु दया हती वर्णी भणी। मादा हता शरीर मोजार, पण गणता नहीं लगार। सभा माही बैसे हेते कहूँ, करे वातो बड़ लावी बहु। मुक्त राज पण कहे आवी, करो वार्ता मूर्ति मां जोड़ावी। मूर्ति मां रस बस रहीने, प्रत्यक्ष देखाड़ जो कहीने। रहे शो नहीं बहार लगार, रहे शो बार तो पड़शे मार। माटे मूर्ति भेड़ा सदा रहे जो, सौने प्रत्यक्ष वार्ता कहे जो। एम मुक्त राज बापा श्रीते, माथे हाथ मूकी कहे प्रीते। तेथी वर्णीने आनंद आवे, करे वातो बहु जते भावे। सहुने सरखी असरते थाय, प्रगट प्रमाण कहूँ समझाय। स्वामी श्री ईश्वर चरण दास, अनिर्देश विहारी छे पास। कोई विरला उत्तम अधिकारी, तेनो सद उपदेश ले धारी। सर्वोपरि पुरुषोत्तम जेह, स्वामी नारायण प्रभु तेह। पुरुषोत्तमनी मूर्ति स्वरूप, अनादि परम एकांती अनूप। मूर्तिनु तेज रूप जे धाम, ते विना जाणो बधे तमाम। मूळ अक्षर कोटि तेजेह, ब्रह्म कोटि आदि बीजे तेह। तेमा सुख नथी वात पक्की, समजावे झीणवटथी नक्की। ते सांभळीने श्रोताओ बहु, आश्चर्य ने चकित थाता सहु। एवा स्वामी सद्गुरु जेह, ईश्वर चरण दास जीतेह। एह ना पर प्रीत अपार, बापा श्री ने अपरम पार। एक रस एह भेगा रहे, जेह कहे होय ते कहे। नहीं अंतराय ते लगार, रह्या भेड़ा बेउ तदाकार। मुक्त राज बापा श्री ते प्रीते, पूरा प्रसन्न ते बहु रीते। वड़ी सद्गुरु स्वामी जेह, वृंदावन दास जी बहु स्नेह। महाप्रेमनी मूर्ति कहावे, मूर्ति मां सौने हेते जोड़ावे। तेमनो उपदेश तेवो, मूर्ति मां रस बस रहे तेवो। महाराज मुक्त सुखकारी, उपदेश नवनीत भारी।
મૂર્તિમાં રસ બસ તે થાવું, તેમનું ધ્યેય સદાય આવું. આવી રીતે મહાસભામાય થાતી વાતો સદા સુખદાય. સદગુરુઓએ શાસ્ત્ર તણું દોહન કરી રાખ્યું તે ઘણું. સ્વાનુભવ ગમ્ય સુખરૂપ કથારસનું પાન અનુપ. સૌને કરાવતા હેતે અતિ પ્રત્યક્ષ પ્રમાણની પ્રાપ્તિ. સાયં સંધ્યા પછીની તેહ થાય કથા રૂડી વળી જેહ. કરે વાતો પુરાણી પુનીત ધર્મ કિશોર દાસજી પ્રીત. શાસ્ત્રી ધર્મ સ્વરૂપ દાસ કહે વાતો અધિક ઉલ્લાસ. પુરાણી હરિ પ્રસાદ જીતે કરે વાતો બહુ રૂઢી રીતે. તે પુરાણીના શબ્દ છે જેહ પ્રત્યક્ષ મહારાજના તેહ. મોટા મોટા સદ ગુરુ સંત મોટા હરિભક્તો તે અનંત. તેના આખ્યાન આપી અનુપ તેની સાખ લાવી સુખ રૂપ. પ્રત્યક્ષ મહારાજ તે તણો મુક્તનો મહિમા કહે છે ઘણો. ક્યારેક પુરાણી બાળ મુકુંદ કરે વાતો સૌને સુખ રૂપ. શ્રોતાને આનંદ ઉપજાવે પ્રગટ પ્રમાણ પ્રભુ ભજાવે. આવી રીતે વૃષપુર વિશે થાય મહાયજ્ઞ તે અતિશે. સૌને સુખ આપે છે અપાર મહામુક્ત રાજ નિરધાર. સુખ સાગરથી સહુજન સંત હરિજન તે મગન. મહાયજ્ઞ રૂપી તે અનુપ સુખ સાગર મહાસુખ રૂપ. તેમાં સંત હરિજન સહુ મહાસુખને પામતા બહુ. અહોનિશ આનંદમાં જાય મહાકિલ્લોલ કરતા સદાય. મુક્ત રાજ બાપા શ્રીજી તણા દર્શન કરે હેતથી તે ઘણા. તેથી આનંદ પૂર્ણમાય નિશ્ચય નિર્ગુણ થઈ સહુ જાય. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे यज्ञ प्रसंगे सभाમાં સૌને પ્રત્યક્ષ પ્રમાણ મહિમા સમજાવવા સારું મોટા મોટા સંતોએ વાતો કરી સર્વેને સુખિયા કર્યા. એ નામે છઠ્ઠો અધ્યાય.